નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આજ રોજ 7મી જૂને રવિવારે છોટાઉદેપુર નગરમાં રણછોડરાય મંદિરેથી નીકળેલી ભવ્ય અલૌકિક નવમી રથયાત્રાને લઈ નગરજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ભગવાનને ફૂલહાર હાર્દિક સોની પરિવાર દ્વારા કરવામાં આવ્યા આ રથયાત્રામાં ભગવાન જગન્નાથજીની મૂર્તિને મંદિરમાંથી રથમાં બિરાજમાન કરવાનું સૌભાગ્યના નિમેશભાઈ ઠક્કરના પરિવાર અને રથને ખેંચવાનું સૌભાગ્ય છોટાઉદેપુર સાંસદ જશુભાઈ રાઠવાના પરિવારને પ્રાપ્ત થયો હતો। જ્યારે રથને ખેંચી રથયાત્રાનું પ્રસ્થાન કરાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું તેઓએ રથને ખેંચીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું। આ રથયાત્રા નિયત સમયે લાઇબ્રેરી રોડ સ્થિત શ્રી રણછોડરાય મંદિરેથી નીકળી જૈન મંદિર, કાલિકા માતા મંદિર, સરદાર વલ્લભભાઈ ચોક, સરદાર બાગ, આંબેડકર ચોક, સ્ટેટ બેંક, ક્લબ રોડ, સરકારી દવાખાના, પોસ્ટ ઓફિસ, નવાપુરા, પુરોહિતવાડા થઈ પરત રણછોડરાય મંદિરે આ રથયાત્રા આવી હતી। આ સાથે જ રથયાત્રામાં છોટાઉદેપુર નગર તાલુકાના સંતો, મહંતો, રથયાત્રાના આયોજકો અશોકભાઈ અજમેરા, સાવરુભાઈ, સંજયભાઈ સોની, ધર્મેશભાઈ ચૌહાણ, નાયબ પોલીસ અધિક્ષક ધર્મેન્દ્રસિંહ રાઠોડ, છોટાઉદેપુર પોલીસ મથકના પીઆઈ અરુણભાઈ પરમાર તેમજ પોલીસ જવાનો અને રથયાત્રાના આયોજકો, નગર તાલુકાના ભાવિ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા। આજે ભગવાન જગન્નાથજીની નવમી અલૌકિક રથયાત્રા છોટાઉદેપુરમાંથી રણછોડરાય મંદિરથી પ્રસ્થાન થઈ છે, જેમાં લોકલાડીલા સાંસદ જશુભાઈ રાઠવાએ રથને આગળ ધપાવી અને બાકીના છોટાઉદેપુર નગરના તમામ કાર્યકર્તાઓ આગળ વધી અને રથની વિધિ ચાલુ કરેલ છે। જય જય જગન્નાથ।